ગુડ મોર્નિંગ બેટા. હવે ચેપ્ટર 10ના સ્વાધ્યાયની ચર્ચા કરીશું અને સમજીશું. એક એક ટોપિક ક્લિયર કરતા જઈએ અને સમજતા જઈશું. આગળ 11-12 ચેપ્ટરના સ્વાધ્યાયની જે વાત કરી હતી એ પ્રમાણેના ફોર્મેટ પ્રશ્નો જ છે કે જેમાં આઈયુપીએસસી નામકરણ છે અને કેટલાક બંધારણ દર્શાવવાના છે કે કોઈ પરિવર્તન આપવાના છે. તો ધ્યાન આપજો. સૌથી પહેલાં તમને અહીંયા આગળ પહેલો મુદ્દો કયો છે કે આઈયુપીએસસી નામ લખો અને એની અંદર રહેલો હેલાઇડ સંયોજન જે છે એને ઓળખવાનું છે. કેવું? આલ્કાઇલિક છે, એલાઇલિક છે, વિનાઇલિક છે કે એરાઇલ છે, અથવા પ્રાથમિક દ્વિતીયક કે તૃતીયક છે. ઓકે બેટા. તો હવે આને આપણે ઓળખવા માટેનો પ્રયત્ન કરીશું, સમજીશું. એક એક બંધારણો ક્લિયર કરેલા છે, દર્શાવતા જઈશું, સમજતા જઈશું. હવે બેટા આ બંધારણ દર્શાવ્યું છે, બરાબર, સૂત્ર આપેલું છે. એનું બંધારણ રિયલમાં કેવું થશે? તો આ CH લખે, એની બાજુમાં 2 CH3 છે, તો મતલબ કે CH સાથે 2 CH3 આ રીતે જોડાયેલા છે. ઓકે. પછી ફરીથી CH અને એની સાથે આ બાજુ CH3 અને અહીંયા આગળ ક્લોરીન છે. તો રિયલમાં બંધારણ આવું છે. હવે આઈયુપીએસસી નામકરણ કરવું તો 4 કાર્બનની શૃંખલા છે અને 4 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલાની અંદર આપણે નંબર આપીએ તો આ પહેલો, આ બીજો, ત્રીજો અને ચોથો. ક્લોરીન નજીક પડે બાજુથી નંબર આપીશું. ક્લોરીન નજીક પડે બાજુથી નંબર આપી દીધું તો હવે નામકરણમાં થઈ જાય 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. બરાબર, એકદમ સરળ વાત છે. હવે એને હેલાઇડને ઓળખીએ. ઓળખવા માટે ક્લિયર કરી બેટા કે ક્લોરીન જે છે એ જે કાર્બન સાથે જોડાયું છે બીજા 2 કાર્બન સાથે જોડાય છે, મતલબ કે દ્વિતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે. તો બોલો, હેલાઇડના પ્રકારની વાત કરીએ, કમ્પ્લીટ છે. તો દ્વિતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ. તો તમારે પહેલા બંધારણ દર્શાવ્યું, બંધારણ દર્શાવે એનું નામ લખ્યું 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. ચલો, ઓકે. અને પછી એને ઓળખી લીધું એટલે આ 2 પોઈન્ટ તમારે લખવાના રહેશે. તો આવડશે બકા? તો એની અંદર પહેલો પ્રશ્ન જે છે આપણે સોલ્વ કરી દીધો. હવે સેકન્ડ જે પોઈન્ટ છે એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે બેટા બીજો કોયડો સોલ્વ કરીએ જેની અંદર મતલબ કે 10.1નો બીજો પ્રશ્ન કે જેનું બંધારણ પહેલાં દર્શાવી દઈએ. જો તમે સીધે સીધા CH3 CH2 CH. હવે CHના બાજુમાં CH3 કૌંસમાં લખ્યું છે, મતલબ એની સાથે CH3 જોડાયેલો છે. ફરીથી CH અને એના પછી C2H5 લખેલો છે. ઓકે બેટા. તો હવે C2H5 લખ્યો છે મતલબ CH2 CH3 આ જ કાર્બન સાથે ક્લોરીન પણ છે, મતલબ એ જ કાર્બન સાથે ક્લોરીન. તો મતલબ આ કાર્બન સાથે 2 ભાગ જોડાયેલા છે. તમે C2H5 અહીંયા નીચે લખો તો પણ ચાલશે ને અહીંયા લખશો તો પણ ચાલશે, કારણ કે છેડા ઉપરના કાર્બન ઉપર છે એટલે કોઈ ફરક પડવાનો નથી. ઓકે. તો આ રીતનું એનું બંધારણ થઈ જાય છે. હવે આ બંધારણની અંદર આઈયુપીએસસી નામકરણ કરવા માટે અહીંથી નંબર આપીશું 1 2 3 4 5 6. ઓકે. તો એમાં ત્રીજા કાર્બન ઉપર ક્લોરીન છે 3 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન. ઓકે. અને હેલાઇડના પ્રકારમાં જે આગળ વાત કરી હતી એના એ જ રીત છે, એટલે કોઈ નવું છે નહીં. ઓકે બેટા. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે જે થર્ડ ક્વેશ્ચન જે છે, હવે એના અંદર હું પ્રશ્ન લખતો નથી, સીધું બંધારણ જ દર્શાવી દઉં છું. તો તમે સોલ્યુશન કરી શકશો બેટા? બરાબર. તો સીધું બંધારણ એટલે તો અહીંયા આગળ જોઈ લો, બંધારણમાં આવું થશે CH3 CH2 પછી કાર્બન અને પછી CH3 CH3 અને CH2I. ઓકે. તો ક્લિયર છે બકા? આ કાર્બન જે લખ્યું એના બાજુમાં કૌંસમાં 2 CH3 ટ્વાઇસ લખેલું છે, મતલબ એના સાથે 2 CH3 જોડાયેલા. તો બંધારણ આવું થશે. હવે આ બંધારણ દર્શાવી દીધું. એની અંદર નામકરણ કરતી તો પહેલો કાર્બન આ ગણાશે, આ બીજો, ત્રીજો અને આ ચોથો. બરાબર. તો આ પોઈન્ટ ધ્યાન રાખો. હવે નામકરણ કરવાનું રહ્યું. તો નામકરણની અંદર શું થશે બકા? તો પહેલા કાર્બન ઉપર આયોડિન છે, તો પહેલા કાર્બન ઉપર આયોડિન હોય તો 1 આયોડો. તમે હવે જોડે જોડે લખતા જજો. 1 આયોડો. બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ એટલે 2 ડાયમિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન. તો બોલો, આ ક્લિયર? હવે હેલોજન જે કાર્બન સાથે જોડાય છે બીજા એક કાર્બન સાથે જોડાય છે, મતલબ કે પ્રાથમિક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે. કયું છે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. તો સરળ વાત થઈ ગઈ. ઓકે. ચલો હવે ચોથો પ્રશ્ન સોલ્વ કરીએ. ચોથા પ્રશ્નની અંદર બંધારણીય રચના કેવી છે, કયા પ્રકારની?
તો અહીંયા આગળ થોડું ધ્યાન આપજો બેટા કે ભાઈ આવી રીતે લખેલું છે CH3 ટ્રાઇસ, પછી કાર્બન, CH2, પછી CH અને પછી કૌંસમાં Br અને પછી C6H5. અને જો C6H5 વાળો પોઈન્ટ આવ્યો મતલબ કે બેન્ઝીન વલાય છે, બરોબર. અને જો બેન્ઝીન વલાય તો પહેલી શરૂઆત બેન્ઝીન વલાયથી જ કરું હું છું, જો બરોબર, શરૂઆત બેન્ઝીન વલાયથી કરું. ચલો બેન્ઝીન ક્યાં જોડાયેલો છે તો અહીંયા આગળ તમે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકો બકા કે બેન્ઝીન એ આ CH સાથે જોડાયેલો છે, મતલબ બેન્ઝીનના ઉપર હું CH લઈ લઉં છું, બરાબર. એની સાથે Br પણ છે, મતલબ અહીંયા આગળ બ્રોમિન જોડી દઉં છું. હવે એની બાજુમાં CH2. ચલો ઓકે. અને આ કાર્બન છે એની સાથે 3 મિથાઇલ છે, મતલબ હવે અહીંયા આગળ કાર્બન એની સાથે 3 મિથાઇલ. તો હવે અહીંથી શરૂ કરું. જુઓ આ કાર્બન લખ્યો મેં, એની સાથે 3 મિથાઇલ, પછી CH2CH, આ કાર્બન સાથે બ્રોમિન બેન્ઝીન બંને. તો બોલો આવડશે બકા? આ રચના જે દર્શાવી એની અંદર પણ શું દર્શાવ્યું છે બેટા? તો હેલોજન સૌથી પ્રબળ, અને હેલોજન પ્રબળ હોય તો લાંબામાં લાંબી શૃંખલા રહીએ. અને જો લાંબામાં લાંબી શૃંખલા એ હોય તો હવે નંબર આપી દઈએ. તો નંબરમાં આનો પહેલો નંબર, બીજો નંબર, આ ત્રીજો અને આ ચોથો, બરાબર. તો હવે પહેલા કાર્બન ઉપર બ્રોમિન, તો શું બોલીશું? 1 બ્રોમો, બરાબર. ત્રીજા ઉપર 2 મિથાઇલ, મતલબ શું ક્લિયર કરીશું બેટા? તો અહીંયા આગળ 3 ડાયમિથાઇલ, 1 ફિનાઇલ બ્યુટેન. ઓકે, તો 1 બ્રોમો, 3 ડાયમિથાઇલ, 1 ફિનાઇલ બ્યુટેન. હવે તમને એમ થશે કે આ મિથાઇલ છે અને આ ફિનાઇલ છે, તો પહેલા કોને બોલાય? બ્રોમિન તો બીથી શરૂ થાય છે, તો આ બંને મિથાઇલ એટલે એમ છે, અને ફિનાઇલ એટલે શું? તો પીથી શરૂ થાય, PHENYL. અને જો ફિનાઇલ પીથી શરૂ થતું હોય અને મિથાઇલ એમથી શરૂ થાય, METHYL. તો મતલબ હવે આલ્ફાબેટ પ્રમાણે એમ પહેલા આવશે, પી પછી આવશે, એટલાને પહેલા બોલ્યા છે. ઓકે બેટા. હવે જુઓ તમે હેલોજનનો પ્રકાર, તો દ્વિતીયક, બરાબર. અને હેલોજન જે કાર્બન સાથે જોડાય છે એના બાજુમાં બેન્ઝીન વલય છે, મતલબ આ બેન્ઝાઇલિક હેલાઇડ છે. કયું છે? બેન્ઝાઇલિક હેલાઇડ. તો બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે આને ઓળખીશું. ચલો પાંચમું બંધારણ જોઈએ. હવે પાંચમું બંધારણ કેવું છે? તો બંધારણ સીધું દર્શાવી દઉં છું અને ક્લિયર કરી દઉં છું. તો CH3 CH, અહીં CH3, પછી CH, Br અને CH3. તો બહુ સરળ વાત છે. તો 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, મતલબ પહેલાના જેવું જ થયું. જુઓ બેટા, પહેલું બંને સેમ આપી દીધા છે. ઓકે, તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે એવું તમે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકો પાંચમા બંધારણમાં. ઓકે, હવે છઠ્ઠું જોઈએ, સમજીએ. છઠ્ઠું બંધારણ હવે દોરી દો બેટા. અહીંથી શરૂ કરું છું. જો આ કાર્બન, હવે C એ કાર્બન સાથે મિથાઇલ જોડાયેલું છે, એટલે CH3, અને એ જ કાર્બન સાથે C2H5 2 વખત છે, તો એનો C2H5 એટલે મતલબ CH2CH3. આ રીતે લખો એટલે આપણે થોડું સમજવું સરળ પડે. CH2CH3. ઓકે, અને એના બાજુમાં CH2 અને એની સાથે Br. બોલો બંધારણની અંદર કોઈ મુશ્કેલી આવડી જશે? હવે બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે ત્યાંથી કાર્બનની શરૂઆત કરીએ તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 કાર્બન થયા. ઓકે, તો 4 કાર્બનની આ શૃંખલા થઈ ગઈ. બાકીનું બધું શાખામાં. બ્રોમિન નજીક પડે ત્યાંથી નંબર આપવાનો છે, મતલબ કે 1 2 3 ઓકે. બસ હવે તો સીધી સરળ વાત થઈ ગઈ બકા. તો 1 બ્રોમો, હવે આ ઇથાઇલ છે અને આ મિથાઇલ છે, પહેલા કોણ આવશે બકા? ઇથાઇલ. તો 1 બ્રોમો 2 ઇથાઇલ 2 મિથાઇલ બ્યુટેન. સરળ છે. ઓકે, અને હેલાઇડના પ્રકારમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. કયું છે બકા? પ્રાથમિક પ્રકારનું આલ્કાઇલ હેલાઇડ છે એવું આપણે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ વાત એના પછીની કરીએ, સાતમું બંધારણ. સાતમું બંધારણ જે છે પણ અહીંયા આગળ લખી દઉં છું. CH3 C, પછી કૌંસમાં Cl લખ્યું છે, પછી ફરીથી પાછું C2H5 અને CH2CH3. બંધારણ દોરી દઉં. ઓકે, આ કાર્બનથી શરૂઆત કરીશું.
અને જો એ કાર્બનથી શરૂઆત કરીએ તો સી, હવે એની સાથે CH3, એની જ સાથે ક્લોરીન છે અને એની જ સાથે C2H5 પણ છે, મતલબ CH2 CH એટલે C2H5 થઈ ગયું બકા, અને પછી આની સાથે CH2 અને CH3. બોલો બંધારણ મેં જે દર્શાવ્યું કોઈ પ્રોબ્લેમ બેટા? એકદમ સરળ વાત છે. ઓકે, હવે નામકરણ કરતી વખતે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની થાય. જુઓ તમે, થઈ ગઈ 1 2 3 4 5. અહીંથી ગણો પણ તો પણ ત્રીજો કાર્બન Cl નો છે ને અહીંથી ગણો તો પણ ત્રીજો કાર્બન Cl નો છે. નંબર ગમે તે બાજુથી તમે આપી શકો છો. તો મતલબ 1 2 3 4 અને 5. તો નામકરણમાં 3 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન, એકદમ સરળ વાત. બરાબર, તૃતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે એવું અહીંયા આગળ સ્પષ્ટ રીતે થઈ જાય છે. જુઓ તમે, હેલોજન જે કાર્બન સાથે જોડાયું છે બીજા 3 કાર્બન સાથે જોડાય છે. બરાબર, એટલે તૃતીયક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે એવું અહીંયા આગળ દર્શાવી શકાય છે. હવે 8મું, અને 8મું જે છે એ બંધારણ કેવું છે તો અહીંયા આગળ એને સીધું હું દર્શાવી દઉં છું. થોડું સરળ છે એટલે વાંધો નહીં આવે. ઓકે બેટા, તો જોજો, CH3 પછી CH ડબલ બોન્ડ સી એની સાથે Cl છે. જો ડબલ બોન્ડ સી ના બાજુમાં ક્લોરીન કૌંસમાં લખ્યું એટલે તેની સાથે જોડી દીધો. ઓકે, હવે બેટા ક્લોરીન દર્શાવી દીધો, એના પછી CH2 જ આવી જાય સીધું, CH2 પછી કાર્બન અને પછી CH3 અને એની સાથે CH3. મતલબ કાર્બન લખ્યો છે એટલે અહીંયા આગળ મતલબ અહીંયા CH છે અને એની બાજુમાં CH3 ટ્વાઇસ લખેલું છે. ઓકે, આ બંધારણ જે દર્શાવ્યું એ પ્રમાણે હવે સમજો બગા, નામકરણ કરતી વખતે એક વાત ધ્યાન રાખવાની કે અહીંયા દ્વિબંધ પ્રબળ છે અને દ્વિબંધ પ્રબળ હોય તો દ્વિબંધ જે બાજુથી નજીક પડે એ બાજુથી નંબર આપવો પડે. તો 1 2 3 4 5 અને 6. સીધી વાત થઈ ગઈ. ઓકે, પહેલા પૂર્વકવાળા સમૂહ બોલવા પડશે. પૂર્વકવાળા સમૂહ એટલે એક ક્લોરીન છે અને એક મિથાઇલ છે, તે બંનેને પહેલા બોલી દઈએ તો શું થશે? 3 ક્લોરો 5 મિથાઇલ. ઓકે, અને પછી કુલ કાર્બન 6 છે. તો અહીંયા આગળ લખું છું, સમજો બકા, 3 ક્લોરો 5 મિથાઇલ, 6 કાર્બન, હેક્સ. ઓકે, અને પછી બીજા કાર્બન ભાઈ દ્વિબંધ 2E. તો અહીંયા આગળ જે નામકરણ કર્યું આ પ્રમાણે ધ્યાન રાખ. ચલો, હેલાઇડના પ્રકારની અંદર હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, બરાબર, તો એ કેવી રીતે જોડાયેલો બેટા? તો એ કાર્બન જ દ્વિબંધ વાળો છે, જેનો મતલબ કે આ વિનાઇલ છે. સીધી વાત છે, હેલોજન જે કાર્બન સાથે જો એના બાજુમાં તરત જ દ્વિબંધ આવી ગયો, મતલબ આ વિનાઇલ પ્રકારનો હેલાઇડ છે. તો વિનાઇલ તરીકે ઓળખી શકીશું, ધ્યાન રાખજો. ચલો, હવે 8મું ક્લિયર કર્યા પછી 9મું, સોરી 9મું બંધારણ કેવું છે તો એને દર્શાવી દઉં. એકદમ સીધી સરળ વાત છે. CH3 ત્યાર પછી CH ડબલ બોન્ડ CH પછી C, બરાબર, અને એની જોડે કૌંસમાં Br લખ્યો છે, મતલબ અહીંયા Br લખી દો, એના પાછી કૌંસમાં 2 CH3 લખેલા છે. હવે દ્વિબંધ નજીક પડે બાજુથી નંબર આપવાનો છે, સીધી વાત છે. તો 1 2 3 4 અને 5. નામકરણમાં તો આગળના જેવું જ થઈ જાય છે. 4 બ્રોમો, ઓકે બકા, 4 બ્રોમો 4 મિથાઇલ પેન્ટ 2ઇન. બરાબર, પણ હેલોજનના પ્રકારની ઓળખની વાત કરીએ તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એના બાજુનો કાર્બન દ્વિબંધ વાળો છે. તો મતલબ કે આ રચના બની એલાઇલિક. તો એલાઇલિક પ્રકારના હેલાઇડ તરીકે આને ઓળખી શકીએ. બોલો બકા, આ બંધારણની વાત કરીએ, બધાના મગજમાં બેસી જશે. ઓકે, સરસ. હવે એના પછી આગળની ચર્ચા સમજાવું, ધ્યાન આપજો બેટા કે ભાઈ 9મું જોઈ ગયા, હવે 10મું બંધારણ. 10મા બંધારણની અંદર કહ્યું છે કે પેરા પછી Cl લખ્યું છે, C6H4 લખ્યું છે. ઓકે, તો હવે અને CH2CH પછી CH3. તો ધ્યાન આપો બેટા, બેન્ઝીન વલય વાળી વાત છે, કેવી રીતે જોતા જજો. બરોબર, બેન્ઝીન વલય છે, પેરા Cl લખ્યું, મતલબ પેરા સ્થાનમાં ક્લોરીન છે, મતલબ મુખ્ય શૃંખલા અહીંયા છે. બરાબર,
હવે તે શૃંખલા કેવી છે તો ત્યાં આગળ જો CH2 છે, મતલબ બેન્ઝીન વલયથી CH2, પછી લખ્યું CH અને પછી બે CH3 છે, મતલબ એક CH3 એની સાથે એક CH3. તો અહીંયા આગળ જે દર્શાવ્યું એ પ્રમાણે કોઈ મુશ્કેલી? ધ્યાન રાખજો. હવે એનું નામકરણ કરતી વખતે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા IUPACમાં કે ભાઈ બેન્ઝીન વલયવાળો ભાગ મુખ્ય ગણીએ. ઓકે, તો એની અંદર આ જોડાયેલો ભાગ છે ક્લોરીન, એ પહેલો કાર્બન છે, મતલબ પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો. જો ક્લોરીન પહેલા જ કાર્બન ઉપર હોય તો મતલબ 1 ક્લોરો. ઓકે, હવે ચોથા કાર્બન ઉપર આ ભાગ જોડાયો છે. ચોથા કાર્બન ઉપર ભાગ જોડાયો છે ને એ પાછો થોડો વિશિષ્ટ પ્રકારનો છે, બરાબર. તો એની અંદર જો ચોથા કાર્બન ઉપર જોડાયેલા ભાગમાં આ પાછી મુખ્ય શૃંખલા ને એમાં પાછી આ બીજી શાખા પડે છે. તો ચોથા કાર્બન ઉપર જોડાયેલો હોવાના કારણે 4, બરાબર. પછી અંદર શાખા પડી એટલે 2 મિથાઇલ અને પછી પ્રોપાઇલ અને પછી બેન્ઝીન આવ્યું એટલે બેન્ઝીન લખી દઈએ. તો આનું IUPAC નામ થોડું વિશિષ્ટ છે, વખત ધ્યાન આપજો. પહેલા કાર્બન ઉપર ક્લોરીન આવ્યો, ચોથા કાર્બન ઉપર આખી આ શાખા પડી અને જેના કારણે 4, પછી એની શાખા છે પણ એ શાખામાં આ પેટા શાખા પાછી મિથાઇલ, તો 2 લખ્યું. આ મિથાઇલ પછી આ 3 કાર્બન એટલે પ્રોપાઇલ અને પછી આ બેન્ઝીન લખ્યું છે, બરાબર. તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી શકીએ છીએ. આ રચના જે બની એ આલ્કાઇલ અને એરાઇલ બંને જોડાયેલા છે, મતલબ આલ્કાઇલ એરાઇલ હેલાઇડ છે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ઓકે બેટા, હવે એના પછી જે ચર્ચા છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, મતલબ 11મું બંધારણ. હવે 11મું બંધારણ કેવું છે તો અહીંયા આગળ દર્શાવીશું અને સમજીશું, બરાબર. ધ્યાન આપજો બેટા. હવે બેટા બંધારણ જુઓ તમે 11મું, જેની અંદર મેટાક્લોરો, બરાબર, મેટાક્લોરો લખેલું છે પછી CH2 લખેલું પાછું. તો હવે બેન્ઝીન દોર દઉં છું, પહેલા જોજો. અને બેન્ઝીનના મેટા સ્થાનમાં શું છે તો CH2Cl છે, બરાબર. મેટા સ્થાનમાં જો આવું બંધારણ જોડાયેલું છે અને તેની અંદર મૂળ સ્થાન આ થઈ જાય. હવે અને મૂળ સ્થાનમાં શું છે તો ત્યાં આગળ પાછું CH2 છે જ અને CH2 સાથે કાર્બન જોડાયું છે, એની સાથે 3 મિથાઇલ છે. જોતા જજો. ઓકે બેટા, હવે આ જે બંધારણ મેં દર્શાવ્યું એનું નામકરણ શું થશે તો ક્લોરીન વાળો ભાગ છે મુખ્ય છે, મતલબ આ પહેલો કાર્બન ગણી લઈએ. આ કાર્બન 1, આ 2 અને 3, બરાબર. તો હવે નામકરણ અહીંયા આગળ દર્શાવું છું, જોજો. તો અહીંયા આગળ થશે 1 ક્લોરોમિથાઇલ. ચલો પહેલું આટલું ખબર પડી કે પહેલા કાર્બન ઉપર ક્લોરોમિથાઇલ છે એટલે 1 ક્લોરોમિથાઇલ, બરાબર. હવે ત્રીજા કાર્બન ઉપર આ શાખા પડી પાછી એટલે ત્રીજા ઉપર, પણ એના અંદર શાખાની અંદર પાછી આ 3 કાર્બન અને એમાં 2 પેટા શાખાઓ. અને પેટા શાખાઓ છે એટલે તો હવે દર્શાવીશું 2 ડાય મિથાઇલ પ્રોપાઇલ, બરાબર, અને બેન્ઝીન. બોલો બગા, આ વાત ખબર પડી તો ધ્યાન રાખજો, બરાબર. તો અહીંયા આગળ આપણે આ દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. તો ધ્યાન રાખજો, પ્રાથમિક પ્રકારનું બેન્ઝાઇલિક હેલાઇડ છે, બરાબર. તો આ પોઈન્ટ સમજી શકાય એવું છે. હવે પ્રાથમિક પ્રકારનો હેલાઇડ પણ બેન્ઝાઇલિક, કારણ કે હેલોજન જે કાર્બન સાથે જોડે છે એના બાજુમાં બેન્ઝીન છે એટલે બેન્ઝાઇલિક થઈ જશે, બરાબર. હવે આગળની ચર્ચા કરીએ અને સમજીએ કે ભાઈ આની અંદર ઓર્થો પછી બ્રોમિન કયું છે. તો જો હવે જે કહ્યું એ પ્રમાણે દર્શાવતા છીએ. બેન્ઝીન વલય એમાં ઓર્થો ઉપર બ્રોમિન છે. ચલો એક વાત કમ્પ્લીટ. એની બાજુમાં શું છે બેટા C6H4. હવે C6H4 લખે ને તો એનો મતલબ શું થાય? બેન્ઝીનમાં 6 હાઇડ્રોજન હોય H6 એટલે, પણ H4 લખ્યું મતલબ 2 સમૂહ કોઈ પણ જોડાયેલા છે, 2 હાઇડ્રોજન દૂર થયેલા છે. તો આ બ્રોમિન જોડાયેલા એક હાઇડ્રોજન જતો રહ્યો તો અહીંયા આગળ બીજો કોઈ પણ સમૂહ આવે એટલે બીજો હાઇડ્રોજન જશે. ઓકે, તો હવે CH સાથેનો ભાગ જોડાયેલો છે, એની અંદર એક
CH3 વાળો ભાગ અને એક CH2CH3 વાળો ભાગ. તો આ રીતનું જોડાણ છે. તો પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. બરાબર. હવે આ જે રચના ક્લિયર કરી એનું નામકરણ કરવું છે. હવે IUPAC નામકરણ કરવું હોય તો એના માટે આનો નંબર પહેલો આ બીજો. હવે આ જે બેન્ઝીન સાથે જોડાયેલા ભાગની અંદર આ શૃંખલા મુખ્ય તો આ શાખા પડી ગઈ. બરાબર. તો હવે નામકરણની વાત કરીએ તો પહેલા કાર્બન ઉપર બ્રોમિન છે, મતલબ 1 બ્રોમો. બરાબર. પછી બીજા કાર્બન ઉપર આ શાખા છે, મતલબ 2, પછી કૌંસમાં 1' મિથાઇલ, મતલબ આ મિથાઇલ. બરાબર. પછી 3 કાર્બન એટલે પ્રોપાઇલ, અને હવે છેલ્લે કૌંસ પૂરો કરીને બેન્ઝીન. તો નામકરણ થઈ જાય છે. ઓકે. અને પ્રકારની અંદર તો સીધી વાત છે કે બેન્ઝીન સાથે સીધો જ જોડાયેલો છે, એટલે એરાઇલ પ્રકારનો એરાઇલ છે. બરાબર. હવે કેટલાક IUPAC નામ ઉપર ફોકસ કરીએ, ધ્યાન આપજો એના પછીના ટોપિકમાં. હવે 10.2 કોયડો છે, એના અંદર બંધારણ પરથી નામ દર્શાવવાના છે. મેં બધા બંધારણ દર્શાવી દીધા છે, નામકરણ કરી દઈએ. ઓકે. જો તમે આ બંધારણ દર્શાવ્યું, હવે પેલા CH લખ્યો હોય અને બાજુમાં કૌંસમાં Cl લખ્યો તો શું કરવાનું તમને આઈડિયા આવી ગયો. આગળ મેં બધા બંધારણ સમજાવીને ક્લિયર કરાવેલા છે. આ Cl આ CH સાથે જોડાયેલો હોય, બરાબર ને? તો હવે તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. આ બંધારણની અંદર જુઓ તમે કે ક્લોરીન અને બ્રોમિન બંને છે. બરાબર. હવે બંને હોય તો બ્રોમિન જે છે એ બીથી શરૂ થાય છે અને આ સીથી શરૂ થાય છે. અહીંથી નંબર આપો તો એલોજનમાં બીજો આવે, અહીંથી પણ એલોજન બીજો આવે, તો પછી કઈ બાજુથી નંબર આપો તો બ્રોમિનના નજીક પડે એ બાજુથી આપીશું 1, 2, 3 અને 4. 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટાઇન. બોલો, નામકરણ કમ્પ્લીટ. તો બ્રોમિન અને ક્લોરીનનો નંબર આપો. ચલો હવે અહીંયા આગળ. તો અહીંયા આગળ નામકરણ કરતી વખતે સેમ અહીંયા આગળ આ કાર્બન 2 કાર્બન છે. આ કાર્બન ઉપર 3 એલોજન જોડાયેલા છે, આ કાર્બન ઉપર 2 જ એલોજન છે, મતલબ આ નંબર પહેલો આવે, આ બીજો આવે. એલોજનની સંખ્યા વધારો હોય તો આગળ જ આવે, પણ સંખ્યા સરખી હોય તો પછી આલ્ફાબેટ જોવાનો રહેશે. ખબર પડી બકા? અહીંયા આગળ આલ્ફાબેટ કેમ જોયું? અહીંથી એલોજન બીજા કાર્બન ઉપર છે ને અહીંથી પણ એલોજન બીજા કાર્બન ઉપર છે. બંને બાજુથી એલોજન બીજા ઉપર, તો પછી કઈ બાજુથી નંબર આપવો જોઈએ? તો બ્રોમિનને આગળ આપ્યો. પણ અહીંયા આગળ એવું નથી. અહીંયા આગળ એલોજનની સંખ્યા વધારે છે. અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો અહીંયા પહેલો નંબર આવી જશે. પણ હવે નામકરણ કરતી કે ફ્લોરિન F થી શરૂ થાય ને બ્રોમિન B થી, એટલે બ્રોમિન પહેલા બોલીશું 1 બ્રોમો. બરોબર. પછી સોરી બેટા, અહીંયા ક્લોરીન છે, મારે લખવામાં ભૂલ થઈ. બરોબર. તો અહીંયા આગળ 1 બ્રોમો 1 ક્લોરો 1, 2, 2 ટ્રાયફ્લોરો અને ઇથેન. 2 જ કાર્બન છે એટલે ઇથેન. ફરીથી એકવાર 1 બ્રોમો 1 ક્લોરો, પછી પહેલા ઉપર ફ્લોરિન છે એટલે 1, 2, 2 ટ્રાયફ્લોરો ઇથેન. બોલો આનું નામકરણ. ઓકે, સરસ. હવે આનું નામકરણ છે. બરાબર. તો આના નજીક પડે એ બાદથી નંબર આપવાનો છે. તો અહીંથી જુઓ તમે, આ 1, 2 કાર્બન પછી ને અહીંયા પણ બીજા કાર્બન પછી, તો પછી પાછો ફરતી પ્રશ્ન કયો આવ્યો? આના જેવો ને જેવો જ, ક્લોરીન ને બ્રોમિન. આ બાજુ બ્રોમિન છે, આ બાજુ ક્લોરીન છે, બંને બાજુથી સરખું જ થાય તો બ્રોમિનને નજીક પડે એ રીતે 1, 2, 3, 4. 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ 2 આઈન. તમે જોડે જોડે લખતા જજો. બરોબર ને? 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ 2 આઈન. તો નામકરણ થઈ જશે. બરાબર. હવે છેલ્લું જે બંધારણ છે ને થોડું સરસ આપેલું છે ને કે ભાઈ CCl3 ટ્રાઇઝ અને CCl, મતલબ આ કાર્બન છે ને મુખ્ય છે, અને મુખ્ય કાર્બન એટલે મેં લખ્યું એ જોઈ લેજો. એ કાર્બન સાથે એક ક્લોરીન છે, મતલબ એક ક્લોરીન આવી ગયો. ચલો કમ્પ્લીટ. એ કાર્બન સાથે CCl3 3 વખત છે. એ જ કાર્બન સાથે CCl3 3 વખત, એટલે C અને C. એની સાથે 3 ક્લોરીન, આની સાથે 3 ક્લોરીન, આની સાથે 3 ક્લોરીન. બોલો બકા, બંધારણ હવે દોર્યું મેં દર્શાવી, ખબર પડી ગઈ? તો ધ્યાન રાખવાનું છે. ઓકે. તો અહીંયા આગળ તમે આ રીતે દર્શાવી શકો, ક્લિયર કરી શકો. આ બાબત ધ્યાન રાખજો. બરાબર. હવે શું કરીશું, કયા પ્રકારે કરીશું તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો નામકરણ. હવે બેટાનું નામકરણ કરતી વખતે લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની જો અહીંયા આગળ 3 કાર્બન થઈ ગયા. નંબર ગમે તે બાજુથી આપો સરખું જ થાય છે, કંઈ ફરક નહીં પડતો.
તો 1, 2 અને 3 નંબર આપી દીધા. હવે પહેલા કાર્બન ઉપર 3 ક્લોરીન છે, બીજા ઉપર 1 ક્લોરીન છે, અને ત્રીજા ઉપર 3 ક્લોરીન છે, પણ આ શાખા કંઈક અલગ છે. બરાબર, તો અહીંયા આગળ પહેલા આનો ઉલ્લેખ કરી દઈએ. તો શું બોલીશું બેટા? અહીંયા આગળ લખું છું, જોજો. બીજા ઉપર છે 2 ટ્રાયક્લોરોમિથાઇલ. બરાબર, તો 2 ટ્રાયક્લોરોમિથાઇલ જે છે એ આવી જુઓ તમે, 3 ક્લોરીન અને 1 કાર્બન, એટલે ટ્રાયક્લોરોમિથાઇલ. પણ કયા કાર્બન ઉપર? બીજા ઉપર. એટલે એની વાત થઈ ગઈ. હવે આ બાકીના કાર્બનના ક્લોરીન વધ્યા. પહેલા ઉપર 3 છે એટલે 1 1 1, બીજા ઉપર 1 છે એટલે 2, અને ત્રીજા ઉપર 3 છે એટલે 3 3 3. બોલો કેટલા ક્લોરીન? 7 થઈ ગયા. કેટલા થયા? 7 ને. હેપ્ટા ક્લોરો પ્રોપેન. તેનું નામકરણ આ રીતે કરવું. આવડશે નામકરણ? તો ધ્યાન રાખજો બેટા. ઓકે ને? સરસ. તો અહીંયા આગળ આપણે સમજી ગયા. હવે નામ ઉપરથી બંધારણવાળી એક વાત છે, સમજી લઈએ. હવે બેટા 5મું 6ઠું બંધારણ બાકી છે. થોડું આગળ વધી ગયું. 5મું બંધારણ છે, એમાં જુઓ તમે કે ભાઈ CH3 લખ્યું, પછી C લખ્યું છે, અને પછી પેરા CH6H4 એવું લખ્યું છે. મતલબ CH3 પછી C એટલે, તો અહીંયા આગળ ફોકસ કરજો. C એટલે આ રહ્યો કાર્બન, અને CH3 એટલે આ રહ્યું. ચલો ક્લિયર. હવે પેરા એટલે આ કાર્બન સાથે C6H4 બે જોડાયેલા છે. C6H4 બે બેન્ઝીન વડે જોડાય છે, અને એના પેરાસ્તરમાં 2 ક્લોરીન છે. મતલબ એના પેરાસ્તરમાં ક્લોરીન છે. એવો ભાગ 2 વખત છે. બરાબર. અને પછી CH, એની સાથે Br અને Cr3. તો બંધારણ આખું આવું થાય છે. આ બંધારણની રચના જે છે એમાં લાંબામાં લાંબી શૃંખલા જેટલી છે એટલી પહેલા દર્શાવી દઈએ. એટલે ઓકે. હવે શૃંખલાની અંદર નંબર તો આ બાજુથી જ આપીશું. બ્રોમિનને નજીક પડે 1 2 3 અને 4. તો સીધી વાત છે, બ્રોમિન પહેલા બોલીશું 2 બ્રોમો. બરાબર, 2 બ્રોમો. હવે જોઈ લો બેટા કે 2 બ્રોમો બોલ્યા પછી આનો ઉલ્લેખ કરવાનો આવશે. બરાબર. તો ત્રીજા કાર્બન ઉપર 2 છે એટલે 3 3 20 એટલા માટે કે અહીંયા આગળ આ ક્લોરીનનો ઉલ્લેખ પણ ડાય તરીકે કરવાનો થશે. બરાબર. તો અહીંયા આગળ આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. બરાબર. એટલે 4 ડેશ ક્લોરોફિનાઇલ. બરાબર, અને બ્યુટેન. અને ડાય શબ્દ વાપરશો તો પણ ચાલશે, વાંધો નહીં આવે બેટા. બરાબર. એટલે 20 એટલા માટે, કોઈ બુકમાં 20 લખ્યું હોય છે એટલા માટે. હવે ચલો આ ક્લિયર. હવે 6ઠું બંધારણ. 6ઠું બંધારણ તમે જુઓ કે કાર્બન લખ્યો છે, એની બાજુમાં CH એટલે કાર્બન છે, એની બાજુમાં 3 CH3 લખેલા છે, અને પછી CH ડબલ બોન્ડ C, અને પછી C6H4 ના I. મતલબ બંધારણ તમે ક્લિયર કરી શકો એવું છે. બરાબર, મેં દર્શાવી દીધું. હવે આનું નામકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તો એ વાત સમજ. અહીંયા એક પોઈન્ટ રહી ગયો બેટા, ક્લોરીન લખવાનો. મારો ક્લોરીન લખવાનો અહીંયા રહી ગયો. ચલો આ વાત કમ્પ્લીટ. હવે લાંબામાં લાંબી શૃંખલા, તો લાંબામાં લાંબી શૃંખલા અહીંયા આગળ દર્શાવી દઈએ. આ રહી છે. એ લાંબામાં લાંબી શૃંખલામાં બધી શાખાઓ છે. બધી શાખામાં પહેલા આના બોલ દઈએ. નંબર અહીંથી જ આપીશું 1 2 3 અને 4. તો 1 ક્લોરો. ચલો એની વાત ક્લિયર થઈ ગઈ. હવે આ શાખાનો વાત ઉલ્લેખ કરી દઈએ. પણ એ શાખા પણ પહેલા ઉપર જ છે, એટલે પહેલા ઉપર. પણ હવે એની અંદર શું લખેલું છે? 4 ડેશ આયોડો. બરાબર. ત્યાર પછી આ ભાગ બેન્ઝીન વાળો એટલે એને આપણે ફિનાઇલ કહીશું. બરાબર. હવે આનો ઉલ્લેખ કરીએ તો 3 3 ડાય મિથાઇલ, પછી બ્યુટ 1 E. 4 કાર્બન એટલે બ્યુટ ને પહેલા કાર્બન એટલે E. તો બોલો, થોડા નામકરણ કોમ્પ્લિકેશન વાળા છે, પણ આમ આવડે એવા છે. બરાબર. હવે 10.3 ઉપર આગળ વધીએ. ધ્યાન આપજો. હવે બેટા નામ ઉપરથી બંધારણ દર્શાવવાનું છે. નામ ઉપરથી બંધારણ દર્શાવવાનું તમને કહ્યું છે. એમાં પહેલું જોઈ લો, 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. પેન્ટેન શબ્દ વાપર્યો, છેલ્લેથી જ પકડવાનું તમારામાં. પેન્ટેન શબ્દ વાપર્યો મતલબ 5 કાર્બન લખી દો એટલે આપણું કામ થઈ જાય. એની અંદર કહ્યું છે 2 ક્લોરો, મતલબ હવે તમે ગમે તે નંબર ક્લિયર કરી દો કે ભાઈ નંબરમાં પહેલો, આ બીજો, આ ત્રીજો, ચોથો અને 5.
એટલે વાત સરળ બની જાય. એમાં બીજા કાર્બન ઉપર ક્લોરીન એટલે 2 ક્લોરો, ત્યાર પછી ત્રીજા ઉપર મિથાઇલ એટલે 3 મિથાઇલ. ચલો 2 લખી દીધું, અને પેન્ટેન તો ક્લિયર છે જ. તો હવે હાઇડ્રોજન લખી દઈએ CH3 CH2CH. આપણું બંધારણ થઈ ગયું. એકદમ સરળ છે, બરાબર. ઓકે, હવે સેકન્ડ બંધારણ જુઓ. પેરા બ્રોમો ક્લોરોબેન્ઝીન. તો મતલબ બ્રોમિન અને ક્લોરીન. તો પેરા સ્થાનમાં બ્રોમિન છે, અહીંયા આગળ ક્લોરીન છે, અને આ બેન્ઝીન. તો પેરા બ્રોમો ક્લોરોબેન્ઝીન. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજી લેજો કે ભાઈ અહીંયા આગળ આ ઓર્થો, મેટા અને પેરા, બરાબર. ચલો ઓકે, એના પછી ત્રીજું બંધારણ જુઓ. ત્રીજા બંધારણમાં 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન કયું છે? મતલબ ચક્ર દોર દીધું, સોરી, ચક્ર ખાલી દોરવાનું. સાયક્લોહેક્ઝેનમાં અંદર દ્વિબંધ ના આવે હો બેટા. ચલો ક્લિયર. હવે 1 ક્લોરો 4 ઇથાઇલ મતલબ અહીંયા આગળ પહેલો નંબર ગણી લઈએ તો ત્યાં ક્લોરીન, તો પછી આ ચોથો થાય તો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. થઈ ગયું બંધારણ. ક્લિયર, એકદમ સરળ વાત છે, બરાબર. ઓકે, હવે જુઓ બંધારણ થોડું કોમ્પ્લિકેશન વાળું આગળ વધે છે. ચોથા નંબરનું 2 પછી કૌંસમાં 2 ક્લોરોફિનાઇલ 1 આયોડો ઓક્ટેન. હવે ઓક્ટેન શબ્દ બોલ્યા એનો મતલબ 8 કાર્બન થઈ ગયા. 1 2 3 4 5 6 7 ને 8 કમ્પ્લીટ ના. ઓક્ટેનમાં 8 કાર્બન ત્યાં નંબર આપી દો 1 2 3 4 5 6 7 ને 8. હવે જેમ કહ્યું એ પ્રમાણે આગળ વધો. 2 ક્લોરોફિનાઇલ મતલબ બીજા કાર્બન ઉપર ફિનાઇલ વાળો ભાગ જોડાયેલો છે, અને એમાંય બીજા કાર્બન ઉપર ક્લોરીન છે. મતલબ આના જળ સાથે જે જોડાય ને આ પહેલો નંબરનો કાર્બન કહેવાય, અને એના બાજુનો બીજો, અને બીજા કાર્બન ઉપર ક્લોરીન છે. મતલબ કે અહીંયા આગળ 2 ક્લોરો થઈ ગયું. હવે 1 આયોડો મતલબ પહેલા કાર્બન ઉપર આયોડીન છે, તો અહીંયા આયોડો. 8 કાર્બન તો થઈ જ ગયા, વાત પૂરી થઈ ગઈ. CH2CH CH2CH2 CH2CH2 CH2CH. એકદમ સરળ છે. ઓકે, હવે 2 બ્રોમો બ્યુટેન. 2 બ્રોમો બ્યુટેન છે એટલે સીધી વાત છે. બીજા કાર્બન ઉપર બ્રોમિન છે, CH3CH CH2 CH3. કોઈ કોમ્પ્લિકેશન નથી, સરળ છે, બરાબર. ચલો હવે એના પછી છઠ્ઠું બંધારણ. 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. હેપ્ટેન શબ્દ વાપર્યો એનો મતલબ 7 કાર્બન લઈ લેવા પડે. ઓકે, હેપ્ટેનનો મતલબ 7 કાર્બન લઈ લીધા, દરેકનો નંબર 1 2 3 4 5 6 7 નંબર અપાઈ ગયા. 4 તૃતીયક બ્યુટાઇલ મતલબ ચોથા કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ છે, તૃતીયક બ્યુટાઇલ થઈ ગયું. 3 આયોડો ત્રીજા કાર્બન ઉપર આયોડીન છે, તો 3 આયોડો હેપ્ટેન. બસ બાકીના હાઇડ્રોજન મૂકી દો, વાત પૂરી થઈ ગઈ. કઈ કોમ્પ્લિકેશન નથી, બધું સરળ જ છે. ઓકે બેટા, ચલો હવે છઠ્ઠું બંધારણ. સાતમું આવે ને બેટા? ઓકે, સાતમું. 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. ચલો બેન્ઝીન વાળું બંધારણ છે, એટલે બેન્ઝીન તો દોરી જ દો પહેલા. એમાં કયું છે? 1 બ્રોમો એટલે પહેલા અહીંયા પહેલો નંબર આપી દઈએ એટલે ત્યાં બ્રોમિન ગણી લઈએ. આપણે નંબર આપી દઈએ અહીંયા આગળ 1 2 3 4 5 6, બરાબર. ત્યાં બ્રોમિન. પછી ચોથા ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. ચોથા ઉપર અહીંયા આગળ દ્વિતીયક બ્યુટાઇલ એટલે વચ્ચેવાળા કાર્બન સાથે આપણી મેન શૃંખલા જોડાયેલા દ્વિતીયક બ્યુટાઇલ થઈ જાય. અને 2 મિથાઇલ મતલબ બીજા ઉપર મિથાઇલ છે, તો આ રચના પણ ક્લિયર થઈ ગઈ. એકદમ સરળ છે. ઓકે, થોડું અન્ડરસ્ટેન્ડ કરીને ક્લિયર કરશો તો આવડી જશે. આઠમું બંધારણ 1,4 ડાયબ્રોમો બ્યુટટુઇન. બ્યુટટુઇન, બ્યુટ શબ્દ વાપર્યો એનો મતલબ 4 કાર્બન. 4 કાર્બનના નંબર તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ચલો નંબર પણ અપાઈ ગયા.
હવે 1,4 ડાયબ્રોમો, પહેલા સાથે બ્રોમિન છે અને ચોથા સાથે પણ બ્રોમિન છે. ચલો બંને સાથે બ્રોમિન જોડી દીધા. બ્યુટ 2 ઇન, મતલબ બીજા કાર્બન પછી ત્રિબંધ છે તો 2 ઇન થઈ ગયું. CH2 CH CH અને CH2 બંધારણ દઈ ગયું. એકદમ ઇઝીલી ક્લિયર કરી શકાય એવો પોઈન્ટ છે, બરોબર. હવે નેક્સ્ટ ટોપિક ઉપર ફોકસ કરીએ. હવે બકા 10.4 કોયડો સોલ્વ કરીએ કે જેની અંદર તમને 3 બંધારણો આપેલા છે, જેમાં કહ્યું છે કે CH2Cl2 CHCl3 અને CCl4 કોની દ્વિધ્રુવીય ચાક માત્રા સૌથી વધારે હોય છે. સમજી લઈએ. અહીંયા આગળ કાર્બન, એની સાથે કોણ જોડાયેલું બેટા? ભાઈ હાઇડ્રોજન, બરાબર. તો 2 હાઇડ્રોજન અને બાકીના 2 ક્લોરીન. અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન, ક્લોરીન, ક્લોરીન અને ક્લોરીન, અને કાર્બન સાથે બધા જ ક્લોરીન છે. જો બધા જ ક્લોરીન હોય તો સામસામે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા નાબૂદ થઈ જાય. આની નાબૂદ થઈ, આની નાબૂદ થઈ જાય. સામસામે નાબૂદ થઈ જાય તો મતલબ આની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થઈ જશે. ચલો હવે અહીંયા પણ એવું જ થાય છે કે ભાઈ સામસામે આ બેની તો નાબૂદ થઈ જ જાય છે. ખાલી અસર કોની રહેશે? આના કારણે રહેશે. અને અહીંયા આગળ એક આ અને એક આ બંનેના કારણે, તો મતલબ કે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા આની સૌથી વધારે હશે, બરોબર. તો ડાયક્લોરોમિથેનની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધારે હશે. તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી શકીએ. ધ્યાન આપજો, સમજજો. હવે આગળનો કોયડો. હવે બેટા 10.5 કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. તેમાં તમને કહ્યું છે કે C5H10 આ સૂત્ર ધરાવતો સંયોજન જે છે અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતું નથી, પણ સૂર્યપ્રકાશમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન બનાવે છે, અને એ સંયોજન બને છે C5H9Cl. તે સંયોજન કયું હશે? ચલો, 5 કાર્બન ને 10 હાઇડ્રોજન, તો મતલબ આ સંયોજન આલ્કીન હોઈ શકે કોઈ પણ. CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ Cl. પણ આલ્કીનમાં એક મુશ્કેલી થાય બેટા, કાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આગળ પાઇબંધ તૂટે તો બંને જગ્યાએ ક્લોરીન જોડાય તો ડાયક્લોરો વાળી નિપજ આપશે, મોનોક્લોરો નહીં આપે. તો આ બંધારણીય રચનાની અંદર એક શક્યતા બીજી પણ આવે, સાયક્લોપેન્ટેન. અને જો સાયક્લોપેન્ટેન હોય ને એની Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરીન અંદર દાખલ થશે. ઓકે બકા. તો આ પ્રમાણે તમને નિપજ આપશે. તો અહીંયા આગળ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો, બરાબર. તો આ પોઈન્ટ આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. તો ક્લોરોસાયક્લોપેન્ટેન તરીકે તમને આ નિપજ પ્રાપ્ત થઈ જશે. તો આ કેમ નહીં ખબર પડી બેટા? તો બંને ક્લોરીન જોડે તો ડાયક્લોરોન વ્યુત્પન્ન મળશે, મોનોક્લોરો વ્યુત્પન્ન ફક્ત આ જ આપશે. તો મતલબ આપણને કહેલો પ્રક્રિયા કયો હોય? C5H10 એટલે સાયક્લોપેન્ટેન હોય. તો બોલો 10.5 કોયડો કમ્પ્લીટ. 10.6 કોયડો જે છે એમાં કહ્યું છે કે C4H9Br સૂત્ર ધરાવતા અણુઓ જે છે એના સમઘટકો બનાવવાના છે. હવે એના સમઘટકો કયા બનશે, કેવી રીતે બનશે તો હું દર્શાવું. ધ્યાન આપજો, સીધી સરળ વાત છે, બરાબર. તો સૌથી પહેલાના સમઘટકો દર્શાવવા હોય તો સીધે સીધા CH3 CH2 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 અને Br, મતલબ પ્રાથમિક પ્રકાર. ઓકે, ચલો એક દ્વિતીયક પ્રકારનો પણ બનશે CH3 CH2 CH તૃતીયક બ્રોમિન અહીંયા પણ આવશે, દ્વિતીયક પ્રકારનો બનશે. હવે એક આઇસો પ્રકારનો પણ બનશે તો CH3 CH CH2 Br અને CH3. તો જો એક આઇસો પ્રકારનો બન્યો, 4 કાર્બન તેમાં એક શાખા. અનેક તૃતીયક પણ બનશે, મતલબ CH3C આ બાજુ CH3 CH3 અહીંયા Br. તો આ પ્રાથમિક બન્યો બેટા, આ દ્વિતીયક બન્યો, આઇસો પ્રકારનો બનશે અને તૃતીયક બનશે. તેને આટલા સમઘટકો શક્ય છે, ધ્યાન રાખવાનું. કોઈ મુશ્કેલી? ઓકે. તો 10.5 કોયડો સોલ્વ કરી ગયા, સમજી ગયા. હવે 10.6 કોયડો સોલ્વ કર્યો અને સમજી ગયા.
બરાબર. હવે એના પછીના કોયડાની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈશું, સમજીશું. ઓકે બેટા, આટલા સુધી આજે રાખીએ. ચલો, ગુડ ડે.